खरी गोट आहे मी ठगाना नाही, नाही. बरोबर. तसा सस्ता आहे ધારેલાય હુય અને જસાં ખરસ તસા હુય જીવ ચડાવે છે કે કંઈ પણ વિધિ કરે છે પ્રથા અનુસાર અને એ કામ થાય છે. જે માનીને આવે છે થતું જ છે મિત્રો. અને આજે હું આવ્યો છું મસ્ત બ્યુટીફુલ પ્લેસમાં અને આપણા સાઉથ ગુજરાતનું ફેમસ જગ્યા છે, ટુરિસ્ટ પ્લેસ છે. એ છે ફેમસ છે, આપણે જોઈએ છે વિલ્સન હિલ છે ને એની બાજુમાં છે આપણે જોઈએ છે પીપરોલ. અને એમાં પણ ફેમસ તમે જોઈ શકો છો, અહીંયા બધાને ખબર જ છે વરસાદી દેવ છે. અને એ જગ્યાએ હાલમાં હું અહીંયા ઊભો છું મિત્રો, જોઈ શકો છો. અહીંયા આખું વાતાવરણ ખૂબ જ અલગ છે મિત્રો. અને અહીંયા હું કેટલીક અહીંની માન્યતાઓ છે, મને થોડી ઘણી જે માહિતી છે તમારી સમક્ષ જણાવવા માગું છું. અને ત્યાં એક મારી જોડે એક દાદા છે, એની સામેથી મેં બધી માહિતી લઈ લેવાનો છું અને એ તમે પ્રત્યક્ષ સાંભળી લેશો મિત્રો. તો જઈએ. સો મિત્રો જોઈ લો, સૌથી પહેલાં શરૂઆતમાં તમે એન્ટ્રન્સ કરશો, ત્યાં એન્ટ્રન્સમાં જ અહીંયા લખેલું છે જાહેર ચેતવણી છે કે વાવણીથી દશેરા સુધી સિંદૂર ફુલહાર કે દેવને ચડાવવાનું નહીં, સાથે સાથે નારિયેળનું પાણી અથવા કોઈ પણ જળ પ્રવાહી ચડાવવું નહીં. એ ક્યારે? વાવણીથી દશેરા સુધીનો સમય છે મિત્રો. અને જોઈ લો અહીંયા એક આખો નારિયેળનો ઢગલો છે મિત્રો. અને અહીંયા જોઈ લો, અહીંયા દાદા બેઠા છે અને સામેનું એન્વાયરમેન્ટ જોઈ લો, આખી ઝાડીઓ છે મિત્રો. ને આ ઉપર જો આખું ઘાટું છે અને આ છે મિત્રો આ વરસાદી દેવની આ ઝૂંપડી છે ને એની અંદર છે, જોઈ શકો છો તમે. ખરી ગોટ आहे मी ठगाना नाही, नाही. बरोबर. तसा सस्ता आहे आपले कठे जाऊ पण पहिला दिवाच पेटू दिवाचा नाव काय गणपती हवय आला भाई हो येऊन माफला येऊन माफला येऊन माफला येऊन माफला बसला जागेवर मग हे उतरंग उतरंग झाला कधी अठक कठ जागा शंका महाय બરાબર. ધારેલાય હુય અને જસાં ખરસ તસા હુય જે વિચારો નેસ્તી કરસ તો જો त्याच्यात मी हात पाय धरत आहे यो मालिक होता यो ज्याच्या बेस विचार होते खोटा विचार नाही आपले तर आपले ते एकले जीवाचा विचार करू पण मालिकले तर तुला सांग तिन्ही माकोडीचा विचार ही कसा करी जगील ती कसा करी जगील हा अखेचा विचार અંદર જઈને બતાવું છું. મિત્રો અહીંયા જોઈ લો, આ છે શરૂઆત અહીંથી જ થાય છે અને અહીંયા જોઈ શકો છો આ છે વરસાદી દેવ મિત્રો. સો ભાઈઓ આના વિશે વધારે કંઈ મને ઇન્ફોર્મેશન નહીં મળી કે આના વિશે જે પણ કંઈ બાર દાદા બેસેલા છે એની જોડેથી હું માહિતી મેળવી લઈશ. પણ મિત્રો સમજી લો કે અહીંયાની માન્યતા એવી છે કે જ્યારે પણ વરસાદ નહીં આવતો હોય તો પહેલાંની પ્રથાથી ચાલી આવેલી છે કે અહીંયા આવીને કંઈ પણ બલિ ચડાવે છે કે કંઈ પણ વિધિ કરે છે પ્રથા અનુસાર અને એ કામ થાય છે. જે માનીને આવે છે થતું જ છે મિત્રો. અને અત્યાર સુધી એ થતું આવ્યું છે. ને હાલમાં રિઝન્ટ બેડ ન્યૂઝ એ છે કે જે અહીંયાના મેન પૂજારા હતા મિત્રો એ ઓફ થઈ ગયા છે ને એના કારણે કદાચ ગામ લોકો કહેતા હતા કે કોઈ નવો પૂજારો હવે નિમણૂક કરવો પડશે. એ લોકોની રીતે જોઈને કરશે. પણ એને માન્યતા એવી છે કે જોઈ શકો છો આ ઉપર પણ જોઈ શકો છો અહીંયા કેટલું એવું છે, લાગે તમને કે આમાંથી આ કાણા દેખાય છે પણ જ્યારે વરસાદ આવે છે ત્યારે આમાંથી પાણી નહીં ટપકે મિત્રો. લોકો ઘણા બધા ગેરંટી સાથે કહે છે ને મિત્રો જોઈ શકો છો. અને જ્યારે પણ કંઈક વરસાદ બંધ કરવો હોય, અતિશય વરસાદ આવતો હોય તો પણ અહીંયા જ આવે છે. તો અહીંયાની મેન ખાસિયત છે ને સાથે આ માન્યતા પણ છે ને આ બધા આના લોકલ વડીલો બધા જાણે છે મિત્રો. આ જોઈ શકો છો એનો વ્યૂ અત્યારે પણ દીવો સળગતો છે અહીંયા. ત્યાં જ છે મિત્રો આ લોકેશન છે આપણે મિત્રો, આ છે લોકેશન. અહીંયા સામે જોઈ શકો છો અહીંયા છે પીપરોલ છે અને અહીંયા સામે અહીંયા વરસાદી દેવ છે અને જોઈ શકો છો અહીંયા સામે વિલ્સન હિલનું પ્લેસ છે મિત્રો. સો અહીંયાનો આખો ટુરિસ્ટ પ્લેસ છે મિત્રો. ઘણા બધા અત્યારે મોન્સૂનની સિઝનમાં અહીંયા આવે છે તો તમે પણ આવજો અને આની હિસ્ટ્રી જાણીને આવો. અહીંયાનું વિલ્સન હિલનું છે કે પછી આ વરસાદી દેવ વિશે કે પછી ત્યાં સામે આગળ તમને દેખાશે ત્યાં પણ છે કયું આપણે સુલિયા હિલ સ્ટેશન છે. તો મિત્રો ખૂબ જ સારું લોકેશન છે અને મોન્સૂનમાં તમે જ્યારે પણ આવશો ખૂબ જ સારું લાગશે. અત્યારે એક નજારો જોઈ લો, અત્યારે ત્યાં હાલમાં કેટલું અટ્રેક્ટિવ લાગે છે તો પછી તમે વિચારજો મોન્સૂનમાં કેવું હશે. સો
ક્યારે પણ અત્યારે ચોમાસાની સિઝન આવવાની છે મિત્રો, ને ઘણા બધા તમે અહીંયા પ્રવાસ માટે આવશો, એનો નજારો જોવા આવશો, વિલ્સન પર આવશો તો ખાસ અહીંયા પણ વિઝિટ કરી લેજો અને અહીંયાની હિસ્ટ્રી જાણી લેજો. ખૂબ જ તમે વિચાર નહીં શકો એવું છે મિત્રો. સો મળીશું કંઈક આવા જ સારા ઇન્ટરેસ્ટિંગ બ્લોગ સાથે. સો મિત્રો, ટેક કેર યોરસેલ્ફ.